નમસ્તે દોસ્તો, આજનો આપણો વિડીયો છે એ છે રેશન કાર્ડ ધારકો માટે. રેશન કાર્ડ ધારકો છે એના માટે કેવાયસી કરવું ફરજિયાત થઈ ગયું છે. કેવાયસી ન કરતા રેશન કાર્ડ ધારકોનો મળતો જે જથ્થો છે એ સરકાર આગામી સમયમાં બંધ કરી શકે છે. તો રેશન કાર્ડની અંદર કેવાયસી કરવું ખૂબ જ ફરજિયાત બની ગયું છે. હવે ઘણા બધા લોકોને આ ટાઈપના મેસેજીસ છે એ આવ્યા છે કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આપના રેશન કાર્ડમાં નામ ધરાવતા તમામ સભ્યોનું કેવાયસી કરવું ફરજિયાત છે. આપના વિસ્તારની મામલતદાર ઝોનલ કચેરીનો રૂબરૂ સંપર્ક કરીને અથવા તો માય રેશન એપ્લિકેશન્સ પરથી તમે કેવાયસી તાત્કાલિક કરી શકો છો. આ જે મેસેજ છે ઘણા બધા લોકોને આવેલો છે, જે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક વિભાગ ગુજરાત સરકાર તરફથી બધાને મળેલો છે. તો આમાં કેવાયસી કરવું રેશન કાર્ડની અંદર હવે ફરજિયાત થયું છે. તો આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવશું કે તમે માય રેશન કાર્ડની જે એપ્લિકેશન છે એના ઉપરથી કેવાયસી ઘરે બેઠા કેવી રીતે કરી શકો છો. હવે તાજેતરના સમયમાં રેશન કાર્ડ હેઠળ છેતરપિંડીથી લાભ મેળવના ઘણા કિસ્સાઓ છે એ સામે આવ્યા છે. આને રોકવા માટે રાજ્ય સરકારે રેશન કાર્ડ ધારકોના રેશન કાર્ડના તમામ સભ્યોના આધાર કાર્ડ લિંક કરવા માટે ફરજિયાત કહ્યું છે. રેશન કાર્ડ માટે કેવાયસી છે એ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. હવે રેશન કાર્ડનું તમારે કેવાયસી ઘરે બેઠા કરવું હોય તો સૌથી પહેલા તમે તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોરમાં જશો તો માય રેશન ગુજરાત નામની એપ્લિકેશન હશે. એનો જે સિમ્બોલ છે એ આવો છે. તો આ તમારે તમારા ફોનની અંદર ઇન્સ્ટોલ કરી લેવાની છે. એકવાર તમે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો ત્યારબાદ તમે જોઈ શકો છો કે આ જે છે એ ઓફિશિયલ ગુજરાત સરકારની મોબાઈલ એપ્લિકેશન છે, જે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોની વિભાગે ગુજરાત રાજ્યને એનઆઈસી જે છે એમને આ એપ્લિકેશન છે એ લોન્ચ કરી છે. હવે સૌથી પહેલા તો તમારે શું કરવાનું છે કે તમારું અહીંયા પૂરું નામ અને તમારો મોબાઈલ નંબર નાખી અને તમારે અહીંયા પર રજીસ્ટ્રેશન કરવાનું છે. એકવાર તમે રજીસ્ટ્રેશન કરી દો પછી તમારે જો તમારો નંબર પહેલેથી નોંધાયેલો હોય તો તમારે અહીંયા પરથી લોગિન કરવાનું છે. તો તમારે તમારો મોબાઈલ નંબર નાખી અને જેવું તમે લોગિન કરશો એવું તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે. તો ઓટીપી તમારે નાખી અને આગળ વધવાનું છે. હવે તમે જેવું લોગિન કરશો એવું આ એક હોમ પેજ ઓપન થઈ જશે. હોમ પેજની અંદર તમે રેશન કાર્ડને લગતી તમામ વિગતો છે એ જોઈ શકો છો, જેમ કે તમારા વ્યાજબી ભાવની દુકાનો કઈ કઈ છે, તમને મળવાપાત્ર જથ્થો કેટલો છે, તમે કેટલો જથ્થો છે એ આ મહિનાની અંદર મેળવેલો છે, ત્યારબાદ ગોડાઉનની અંદર લાઈવ કેટલો સ્ટોક થયેલો છે, ત્યારબાદ રેશનની વિગતો, આધાર અને મોબાઈલની સ્થિતિ, બધી જ વિગતો તમે આ એપ્લિકેશન્સની મદદથી જોઈ શકો છો. એની અંદર જે આધાર કેવાયસી આપેલું છે અહીંયાથી તમે તમારું રેશન કાર્ડ છે એને કેવાયસી કરી શકો છો. હવે આની અંદર તમે મળવાપાત્ર જથ્થો જોશો તો આની અંદર તમે રેશન કાર્ડ નંબર નાખશો, ત્યારબાદ તમને યોજનાનું કાર્ડ અને તમને કેટલો મળવાપાત્ર જથ્થો છે અને તમારે એના માટે કેટલા રૂપિયા આપવા પડશે એની પૂરી વિગત છે એ એપ્લિકેશનની મદદથી તમે જોઈ શકો છો. ત્યારબાદ આની અંદરથી તમને વ્યાજબી ભાવની દુકાનો છે એ પણ મળી જશે. એનાથી તમે ગૂગલ મેપની મદદથી એનું લોકેશન પણ લઈ શકશો અને એની અંદર કેટલો ઉપલબ્ધ સ્ટોક છે એ પણ તમે જોઈ શકશો. તો આ જે એપ્લિકેશન છે એની મદદથી તમે A to Z રેશન કાર્ડને લગતી તમામ માહિતી મેળવી શકો છો. તો તમારે કેવાયસી કરવા માટે જે આધાર કેવાયસી નીચે ઓપ્શન આપેલો હતો એના ઉપર છે. તમે જેવું આધાર કેવાયસી ઉપર જશો એવું આ એક પોપઅપ છે એ આવશે. એની અંદર તમારે કૃપા કરીને જે સૂચનાઓ છે એ કાળજીપૂર્વક વાંચવાની છે. એવા સભ્યો માટે જ આધાર કેવાયસી કરી શકો છો જેના રેશન કાર્ડની અંદર આધાર છે એ સીડ થયેલા છે. આધાર કેવાયસી કરવા માટે ગૂગલ પ્લે સ્ટોર પરથી તમારે આધાર ફેસ રીડર જે એપ છે એને ડાઉનલોડ કરવી પડશે અને આ જે એપ છે એની એપ્લિકેશન લિંક પણ અહીંયા પર આપેલી છે. તો આ પણ તમારે પ્લે સ્ટોરની અંદરથી તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરવાની છે. હવે આધાર કેવાયસી કરવાના સ્ટેપની આપણે વાત કરીએ તો ફર્સ્ટ સ્ટેપની અંદર તમારે રેશન કાર્ડ નંબર દાખલ કરવાના છે અને કાર્ડના સભ્યોની વિગત મેળવવા માટેનું જે બટન છે એના ઉપર ક્લિક કરવાનું છે.
ત્યારબાદ કાર્ડના સભ્યો પસંદ કરી અને આ સભ્યના આધાર ઈ-કેવાયસી નું જે બટન છે એના ઉપર ક્લિક કરવાનું છે. સ્ટેપ 3 ની અંદર પસંદ કરાયેલા સભ્યોના આધાર આધારિત ચકાસણીથી ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે. સબમિટ ચેકબોક્સ પસંદ કરી આધાર ઓટીપી જનરેટ કરવાનું જે બટન છે એના ઉપર ક્લિક કરવાનું છે. સ્ટેપ 4 ની અંદર પ્રાપ્ત થયેલ આધાર ઓટીપી જે હશે એ દાખલ કરવાના રહેશે અને જો ઓટીપી સાચો હશે તો તમને સફળતાપૂર્વક સંદેશ મળશે અને તમારા કરેલા સભ્યોનું ફેસ ઓથેન્ટિકેશન છે એ ત્યારબાદ કરવાનું રહેશે. હવે ફેસ ઓથેન્ટિકેશન કરવાના પગલાંની આપણે વાત કરીએ તો આ જે એપ્લિકેશન છે તમારે ડાઉનલોડ કરવાની છે. ત્યારબાદ એની અંદર આપેલી જે સૂચનાઓ છે ધ્યાનપૂર્વક વાંચી અને તમારે પ્રોસીડનું બટન કરવાનું છે. ફેસ ઓથેન્ટિકેશન કરતી વખતે તમારો ચહેરો છે એ સીધો રાખવાનો છે અને સ્ક્રીન પર દર્શાવેલ સૂચનાઓને અનુસરવાનું છે. ફેસ ઓથેન્ટિકેશન કર્યા પછી તમને સફળતાનો સંદેશ મળશે. તમારી ઈ-કેવાયસીની વિગતો મંજૂરી માટે મોકલવા ચેકબોક્સ પસંદ કરવાનું અને સબમિટ કરવાનું રહેશે. હવે આની અંદર તમે આગળ વધશો એટલે અહીંયા નીચે બ્લુ કલરનું આવશે કે આગળ વધો, ત્યાં તમારે ક્લિક કરવાનું છે. તમે જેવું એના ઉપર જશો એવું આધાર ઈ-કેવાયસી નું એક પેજ ઓપન થઈ જશે જેમાં લખેલું હશે કે તમારું રેશન કાર્ડ પ્રોફાઇલ સાથે લિંક નથી. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે તમારું રેશન કાર્ડ ક્લિક કરો. તો તમારે અહીંયા ઉપર રેશન કાર્ડમાં ક્લિક કરવાનું છે અને આ જે છે એ આગળ ફેસ ઓથેન્ટિકેશન માટેની જે એપ્લિકેશન્સ છે એ આવી છે. તો તમારે આ જે એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોરની અંદર છે એને ફેસ ઓથેન્ટિકેશનનું જે સેકન્ડ સ્ટેપ છે એના માટે ડાઉનલોડ કરવાની છે. હવે આની અંદર તમારે તમારું રેશન કાર્ડ લિંક કરો ઉપર ક્લિક કરવાનું છે. તમે જેવું એના ઉપર લિંક કરશો એવું તમારા રેશન કાર્ડનું નામ અને તમારા આધાર કાર્ડના જે છેલ્લા 4 નંબર છે એ નાખી અને તમારું રેશન કાર્ડને તમારે લિંક કરવાનું છે. હવે જેવું તમે લિંક કરશો એવા તમારા રેશન કાર્ડની વિગતો અને તમારા આધાર કાર્ડની વિગત અહીંયા પર આવી જશે. ત્યારબાદ કૃપા કરી અને સંમતિથી કાળજીપૂર્વક નીચેની માહિતી છે એ વાંચવાની અને આધાર ઓટીપી છે એ જનરેટ કરી અને અહીંયા પર સંમત કરવાનું છે તમારે. ત્યારબાદ તમારું નામ રેશન કાર્ડની અંદર લિંક કરવા માટે તમે જ્યારે આધાર ઓટીપી જનરેટ પર ક્લિક કરશો એવું તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે, એ તમારે અહીંયા ઉપર નાખી અને ઓટીપીને ચકાસવાનું છે. એકવાર તમે ઓટીપીને ચકાસશો એટલે તમારા રેશન કાર્ડની અંદર જેટલા બી સભ્ય હશે એ બધા અહીંયા આવી જશે અને જેમનું ઈ-કેવાયસી નથી થયું એનું લિસ્ટ અહીંયા ઉપર આવશે. તો જેમનું ઈ-કેવાયસી કરવાનું છે એ તમારે અહીંયા પરથી ક્લિક કરવાનું છે અને ઓટીપી દાખલ કરશો તો એનું જે ઈ-કેવાયસી છે એ થઈ જશે. હવે એકવાર તમારું ઈ-કેવાયસી થઈ જાય ત્યારબાદ સેકન્ડ ફેઝની અંદર તમારે પેલી જે એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી છે એમાંથી તમારું ફેસ છે એ કેપ્ચર કરવાનું છે. હવે ફેસની અંદર અમુક ક્રાઇટેરિયા આપેલા છે કે તમારું જે ફેસ છે એમાં કોઈ પણ ટાઈપનો શેડો છે એ આવતો હોવો ન જોઈએ. તમે આવું આડા અવળું આવી રીતે કોઈ રીતે ફેસ છે એ રાખી શકો નહીં. આવી રીતે સીધો ફેસ રાખવાનો છે તો એકદમ તમારું જે ફેસ છે એ આની અંદર કેપ્ચર થઈ જશે અને અહીંથી તમારે પ્રોસીડ પર જવાનું છે, અહીંયા ટિક કરી દેવાનું છે. હવે જેવું તમે એકવાર તમારું ફેસ છે એ ઓથેન્ટિકેશન થશે ત્યારબાદ તમને આવો એક મેસેજ આવી જશે, રિક્વેસ્ટ સેન્ડ ટુ કન્સર્ન સપ્લાય ઓફિસર ફોર અપ્રુવલ. એટલે તમારું જે ઈ-કેવાયસી છે એ અપ્રુવલ કરવા માટે ઓફિસર્સ છે એને રિક્વેસ્ટ મોકલી દેવામાં આવી છે અને તમે આ એપ્લિકેશનની મદદથી જોઈ શકશો કે તમારું ઈ-કેવાયસી છે એ કમ્પ્લીટ થઈ ગયું છે કે નહીં. તો આ જે છે એ માય રેશન એપ્લિકેશન છે જે ગુજરાત સરકારની ઓફિશિયલ એપ્લિકેશન છે જેની મદદથી તમે રેશન કાર્ડને લગતા તમામ પ્રશ્નો છે એનું નિરાકરણ લાવી શકો છો અને રેશન કાર્ડનું જે ઈ-કેવાયસી છે એ પણ તમે ઘરે બેઠા કરી શકો છો. તો આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો એટલે લોકોને પણ આઈડિયા આવે કે આ એપ્લિકેશનને કેવી રીતે યુઝ કરવાની છે. આ ઉપરાંત આપણે એક વોટ્સઅપ ગ્રુપ પણ બનાવેલું છે જેની અંદર નવા વિડીયો અને નવી સરકારી યોજનાઓની માહિતી છે એ રેગ્યુલર આપણે અપલોડ કરીએ છીએ. એની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો એની અંદર જોડાઈ જજો.